પોરબંદરમાં પેસેન્જર રિક્ષામાં બેસેલી મહિલાના ગળામાંથી અડધા લાખનો ચેન ચોરાયો હતો. જેઠની અંતિમ વિધિમાંથી ઘરે પરત જતી મહિલાને કડવો અનુભવ થયો હતો. આ બનાવમાં 2 મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં તાજેતરમાં અન્ય એક ચોરીમાં ઝડપાયેલા રાજસ્થાનના આરોપીનો કબજો લઈ વધુ કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે. નરસણ ટેકરીના પટેલનગરમાં આવેલ ટેલિફોન એક્સચેન્જ પાછળ રહેતા હંસાબેન હરીશભાઈ જુંગી નામના 57 વર્ષીય મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં ગત 16 માર્ચના રોજ એવી ફરિયાદ નોંધાવી હતી કે પોરબંદરના ચુરીબાગ વિસ્તારમાં રહેતા તેમના જેઠ જાદવભાઈ મૃત્યુ પામ્યા હતા. તેથી તેમની અંતિમ વિધિમાં જવા માટે જૂના ફુવારા ખાતેથી લોકલ પેસેન્જર રિક્ષામાં બેઠા હતા. આ મહિલાની સાથે બીજી 2 સ્ત્રીઓ પણ તેના બાળકો સાથે ઊભી હતી અને એ રિક્ષામાં બેસી ગઈ હતી. તેથી સાથે 3 જેટલા બાળકો હતા. તે પૈકીની એક મહિલા તેની પાસે રહેલું લેડીઝ પર્સ વારંવાર હંસાબેનના ગળા પાસે અથડાવતી હતી. આથી હંસાબેને તેને પર્સ દૂર રાખવાનું કહ્યું હતું. તેથી તે મહિલાઓ હિન્દી જેવી ભાષામાં કશું બોલતી હતી, પરંતુ હંસાબેન તે સમજી શક્યા ન હતા. રસ્તામાં વારંવાર ધક્કા મારીને હંસાબેન પીસાઈને બેસે એ રીતે ધક્કા મારતી હતી. બેંગોલી સાડીવાળી મહિલાએ હંસાબેનના ખંભા ઉપર હાથ રાખ્યો હતો. એ દરમિયાન નરસણ ટેકરીનો ઓવરબ્રિજ આવી જતા તેઓ નીચે ઉતરી ગયા હતા, પરંતુ આ દરમિયાન તેના ગળામાં પહેરેલો 50,000 રૂપિયાનો 2 તોલાનો ચેન ચોરાઈ ગયો હતો. તેથી તાત્કાલિક તેઓ અને તેના પરિવારના સભ્યો નરસણ ટેકરીએ દોડી આવ્યા હતા, પરંતુ રિક્ષા નજરે ચડી ન હતી. આથી જે તે સમયે તેઓ ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ મથકની હદ નક્કી કરવામાં સમય વીતી જતા અંતે 9 તારીખના બનાવની 15 તારીખે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે કમલાબાગ પોલીસે તાજેતરમાં LCBએ એસટી ડેપો નજીકથી પકડેલા રાજસ્થાની શખ્સ રાજસ્થાનનો સુનિલ સિંઘ મહેન્દ્રસિંહ ગબદુ બાગડીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.